પણ મારી દુઃખ હરણી દેવી દુઃખ હરણી કુળ દેવી અનકરણી તું કરને સહાય એ પણ જાહર જુગમાં જોગણી એ મારી પરગટ પીઠળવા ચિંતા વિઘન વિનાશની ને મારી કમલાસની સકત પણ વિસરે હથી અંશવાહિની એ મારી દુર્ગે ભારત વર્ષની સંસ્કૃતિમાં સમર્પણની અસંખ્ય વાતો પડી છે. કોઈ પણ માણસને તમે મળો એટલે એના જીવતરમાંથી ખાટા અને મીઠા પ્રસંગો બેય મળવાના છે. પછી કુટુંબના વ્યવહારના બનાવો તમે જુઓ, કુટુંબના તમે પ્રસંગો જુઓ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં અદ્ભુત જો કોઈ સમર્પણ હોય તો તે સમર્પણ દીકરીનું છે. એટલે તો આપને દીકરી બહુ વાલી હોય છે. કોઈ કવિએ બહુ સરસ તર્ક કર્યું છે. કોઈ કવિને પ્રશ્ન કોઈએ કર્યો કે બધાય માણસો ગંગાજીમાં સ્નાન કરવા જાય એનું કારણ પાપ ધોવા જાય છે. દરેક માણસ ગંગામાં સ્નાન કરે એટલે એનું પાપ ધોવાઈ જાય. તો ગંગાજીમાં જેટલા પાપ ધોવાણા છે એ પાપ પછી બીજું કોણ ધોતું હશે? કવિ બહુ સરસ જવાબ આપે છે કે જે માણસો પાપ કરી અને માં ગંગામાં જઈ સ્નાન કરે તો આપણે ત્યાં એમ કહેવાય છે કે પાપ ધોવાઈ જાય. અને ગંગામાં થયેલા ભેળા પાપ, કવિ કે 7-8 વર્ષની ભોળી દીકરી આવી અને ધુબાકો મારે તે ગંગાજીના પાપ ઈ ધોઈ નાખે છે. ગંગાના પાપ ધોઈ નાખે એવી દીકરી. અદ્ભુત સમર્પણ આપણી સંસ્કૃતિમાં દીકરીનું છે. દીકરીનો બાપ હંમેશાને માટે હારેલો છે. દીકરીનું જીવન ઘણું પરાધીન છે. 18 વર્ષ પહેલા પિયરમાં જીવવાનું હોય, 18 વર્ષ પછી એને હાહરવેલમાં જીવવાનું હોય. આપણે ત્યાં દીકરાના 2 ભાગ નથી પડતા, દીકરીના જીવનના 2 ભાગ પડે છે. એવી એક દીકરીનો પ્રસંગ કૌલા સાસરિયા. જે દીકરી પિયરમાં સુખ સાહેબીમાં મોટી થઈ હોય, જે દીકરીને પગની પેની રજ ન અડી હોય, જે દીકરીને કોઈથી કોઈ તુકારો ન કર્યો હોય, જે દીકરી હરણાની જેમ ઠેકડા મારી અને આંગણાની માલિપા કામ કરતી હોય, ઈ દીકરી પરિણા પછી હાહરે ગયા પછી એની ઉપર કેવું દુઃખ પડે છે એનો આ પ્રસંગ છે. દીકરીના લગ્ન થયા તેથી ભાઈ જવતલ હોમાં જેવડો નહોતો થયો, ભાઈ ઘોડિયામાં રમતો હતો. બેનને ભાઈ વાલો બહુ હોય. આપણે ત્યાં સૌરાષ્ટ્રનો એક પ્રસંગ છે કે નોરતાનો ટાઈમ, 5મું નોરતું થયેલું. એમાં એક દીકરી માથે ગરબો લઈ ધૂળવાળું ફરાક પહેરી પોતાના કાખમાં ભાઈને તેડી અને ગરબો ફેરવવા જાય છે. એમાં કોઈ માણસે એટલું કીધું કે બેન તું હાલી હકતી નથી, ગરબો પડી જાહે, ભાઈ પડી જાહે, આવી દ્વિધાની માલિપા તું હાલી જાશો. એના કરતા એક કામ કરીને બેન, તારા ભાઈને તારે ઘેરે મૂકી અને ગરબો ફેરવ, માના ગરબા લેવા જા બેન. કહેવાય છે કે 10-12 વર્ષની દીકરી કાખમાં તેડેલો 2.5-3 વર્ષનો ભાઈ એ ઊભી ગઈ એમને ઉઘાડા પગ, માથે ગરબો, ધૂળવાળું ફરાક. આ દુનિયાના માનવીઓએ 5મે ચોથે 5મે નોરતે પણ દીકરીને એમ નથી કીધું કે અમારી ચૂંદડી ઓઢીને જાય છે. માણસની વાત સાંભળી દીકરી ઊભી ગઈ
આંખમાંથી દળ 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 આહું મીંડા પડવા, હોઠ મીંડા ધ્રુજવા. માણસને એમ થયું કે આ દીકરીને ખોટું લાગ્યું છે. માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા મેં તને ક્યાં બીજું કાંઈ કીધું છે? તારા ભાઈને ઘીરે મૂકીને ગરબો ફેરવી આય એટલું કીધું બેટા. ને તેદી 10-12 વર્ષની દીકરી એટલું બોલી હતી કે ભાઈ, મારા ભાઈને કોની પાસે મૂકવો? મારી માં મરી ગઈ છે, મારે માં નથી. માં વિનાના 2.5-3 વર્ષના ભાઈઓને કાખમાં બેહાડીને જે ગરબા ફેરવવા જાય, એથી બીજી જગદંબા કઈ હોઈ શકે ભાઈ? ઈ જ અંબા, ઈ જ કાલિકા, ઈ જ ચામુંડા, ઈ જ ખોડિયાર. એવી દીકરી જેને ભાઈ વાલો બહુ હોય, એના લગ્ન થયા. ઘોડિયામાં ભાઈ રમે, જવતલ હોમાં જેવડો થયો નથી. 18 વર્ષના વાણા વાઈ ગયેલા દીકરીએ બાપના આંગણાની માલિપા ઢીંગી પોતિયા રેમાં. 18 વર્ષ સુધી બાપના આંગણાની માલિપા ઢીંગી પોતિયે રમતી દીકરી આજ માંડવામાં આવી. બેને ગાજ મેલા ઢીંગલ મેલા પોતિયા. ગણે થાપડા પાસેથી ધીમે ધીમે ડગલા માંડતી દીકરી માંડવામાં આવી. તારે આપણે ત્યાં એમ કહેવાય છે કે બેને ગાજ મેલા ઢીંગલ મેલા પોતિયા. બેને ગાજ મેલો છે સયરુ નો સાથ પરણીને હાલ્યા સાસ. જે આંગણાની માલિપા 1 વાર બાપ બોલાવે 5 વાર હળી કાઢીને આવે. જે આંગણાની માલિપા 1 વાર માં બોલાવે 7 વાર હળી કાઢીને આવે. જે હરણું ઠેકડા મારે એમ આંગણાની માલિપા રમતી દીકરી આજ બંધનમાં આવી ગઈ. ઘણી થાપના પાસેથી ધ્રુજતી ધ્રુજતી માંડવામાં આવી. માંડવાના 4 મંગલ પૂરા થયા. દીકરી વિદાયનો સમય થયો. પણ દીકરીને એમ થયું કહો મારા બાપનું આંગણું મૂકી અને મારે આજ વિદાય થવું પડ્યું. જે આંગણાની માલિપા હું રમીશ, જે ગામના પાદરની માલિપા છાણ મેરી મેં છાણા થાપ્યા છે. જે ગામના પાદરના વડલાની વડવાયું હું હિંચકી છું. જે ગામના પાદરની માલિપા મોરાકતના મેં નાગલા તણવા છે. ઈ ગામને આજ પ્રણામ કરી મારે છોડી દેવું પડશે. વિદાય થઈ દીકરીની. અડાભીડ બાપ પણ આજ હલી ગયો, કારણ કે દીકરી વિદાય જ એવું. રામાયણની માલિપા માં ભગવતીની વિદાય વખતે હિમાલય હલી ગયો છે. અને એ હિમાલયે પાર્વતીની વિદાય વખતે ભગવાન શંકરને એમ કીધેલું છે કે હે ભોલાનાથ, અમે અમારી દીકરી તમને હોપતા નથી, અમે અમારા પ્રાણ તમને હોપીએ છીએ. અમારી દીકરીમાં કાંઈ ભૂલ પડે તો દોષ દીકરીને ન દેતા, ભગવાન દોષ અમને દેજો માવતર તરીકે. અને ઈ જ રામાયણમાં જનક વિદેહી હલી ગયા છે. સુખ દુઃખથી પર જે વ્યક્તિ માં સીતાજીની વિદાય વખતે જનકપુરના ગામના પાદરમાં માં સીતાજી એટલું કીધું હતું, પિતાજી હવે તમે પાછા વળો. ત્યારે મહારાજા જનક ઢગલો થઈ ગયા હતા. મહારાજ જનક એટલું બોલ્યા હતા, વિધાતા તે દીકરીનું સર્જન કેમ કર્યું? એ દીકરી બાપને વાલી બહુ હોય, વિદાય પ્રસંગ બાપને બહુ વહમો લાગે. દીકરી ગામના પાદરમાંથી વિદાય થાય, ઝાડમાં રોવે, ઢોલ વાગે ની ઢોલ રોવે, હરણાઈ વાગે ની હરણાઈ રોવે. અરે ગામમાં કોઈની દીકરી જાતી હોય પણ પાડોહીઓ રોતા હોય, ગામ આખું ઝાખું પડી જાય. જે દીકરીનો માંડવો ભાઈઓ રોપી દે, ઈ દીકરી વિદાય વખતે વિદાય પછી માંડવાને વધાવવો હોય તો મજૂર કહેવા પડે. જે હુકલ પાંદડા તોરણ આસો પાલોના જેમ જેમ પવનના હુકેલ ખખડે એમ બાપના કાળજા ખખડતા હોય છે. ઈ દીકરી વિદાય વખતે
બાપને આઘાત બહુ છે. આપણે ત્યાં એક પ્રસંગ છે. એક રાજપૂતને એક રાજમાં એવું કહેવામાં આવ્યું કે દરબારગઢની ડેલીએથી નીકળો અને એક ખોખારો ખાવ અને મૂછે તા દ્યો એટલે 10 રૂપિયા તમારો દંડ. હાથ પડ્યો. એક રાજપૂત કાયમને માટે ત્યાંથી નીકળે, ખોખારો ખાય, મૂછે તા દે, 10 રૂપિયા દંડ દઈ દે. ભાઈ રોજનો ક્રમ થઈ ગયેલો. કાયમ દરવાજેથી નીકળે, ખોખારો ખાય, મૂછે તા દે, 10 રૂપિયા દંડ આપે. ઘણો ટાઈમ એમને હાલ્યું. પછી 1 દી, 2 દી, 3 દી, 4 દી સુધી દેખાણો નહીં રાજપૂત. એટલે દરબારે કહેવાયું કે માણસ કોણ છે, તપાસ કરો, કેમ આવતો નથી. બારગામ ગયો છે, તપાસ કરી તો એ તો પોતાને ઘરે હતો. માણસે આવીને કીધું, બાપુ છે તો ઘેરે જ, પણ 4 દિવસથી આવતા નથી, ખોખારો નથી ખાતા, મૂછે તા નથી દેતા અને નીકળતાય નથી. તો હા નીકળે છે ક્યારેક ક્યારેક, 4 દિવસમાં 1-2 વાર નીકળ્યા છે, પણ એમને સાના મુના હાલ્યા જાય પાછા વૈયા આવે. મૂછે તા નથી દેતા, ખોખારો નથી ખાતા. દરબારે એટલું કીધું તું, તમે એને બોલાવો તો ખરા. અહીંયા એને બોલાવ્યો. દરબારે આજ એને પૂછે છે, દરબાર આજ એને પૂછે છે કે ભાઈ કેમ પૈસા ખૂટી ગયા? કે ના ભાઈ, ના બાપુ, પૈસા નથી ખૂટ્યા. તો કેમ કઈ ડર લાગે છે? મૂછે તા કેમ નથી દેતા? કે ડર નથી લાગતો, પૈસા નથી ખૂટી ગયા, પણ મૂછે તા નથી દેતો અને ખોખારો નથી ખાતો. એનું કારણ 4 દિવસ પહેલા મારે ત્યાં એક દીકરીનો જન્મ થયો છે ને, જેને ત્યાં દીકરી જન્મે ને એનો બાપ ખોખારો ન ખાઈ હગે અને મૂછે તા ન દઈ હગે. બાપુ ઈ દીકરી છે. ઈ દીકરીની વિદાય વખતે આજ બાપ હલી ગયો. ગામના પાદરમાંથી દીકરી હાલતી થઈ. જે બાપના ગામના પાદરમાંથી દીકરી હાલતી થાય, જે વિદાય લે, જે હારે જાય, ઈ દીકરીને ભગવાન સુખી કરે એમ તમે અમે બધાયના હૈયાના ધબકારા એમ કે ભગવાન એને સુખી કરજો. પરાધીન જીવન છે ને. આપણે જે વાત કરવી છે ને એ વાત તો જે દીકરી હાહરવેલની માલિપા જઈ અને દુખી થાય, જે બાપના આંગણાની માલિપા પગની પેનીએ રજ ન અડી હોય, જે બાપના આંગણાની માલિપા કોઈ દિવસ તુકારો ન ખમી હોય, સહન ન કર્યો હોય, ઈ દીકરી ઉપર કેવા દુઃખના ડુંગર ચડે છે. એવી આ દીકરીની વાત. ભાઈ તો ઘોડિયામાં હતો તો જવતુલ હમા જેવડો થયો નહોતો. બેન વિદાય થઈ, પોતાને હાહરે ગઈ, પણ બાઈને એવી હાહુ મળેલી, હાહરવેલની માલિકા એવું દુઃખ પડેલું કે પિયરમાં આટો દેવાની વાત તો ત્યાં રહી ભાઈ, પણ પિયર તરફ ઓશીકું રાખી અને હાહુ એને કોઈ દી હુવા નથી. કે વહુ પિયર તરફ જો ઓશીકું રાખ્યો ને તમે તો પિયર તરફના તમને સપના આવશે. કલ્પના કરી લેજો, બીજું હું દુઃખ નહીં હોય. આપણે ત્યાં તો આ 1-2 દીકરી એવી છે કે જે પિયરમાંથી નીકળ્યા પછી પિયર તરફ હલી જ નથી. અને એ દીકરી એક જનકપુરની જાનકીજી પાછા જનકપુરના ઝાડવા નથી જોયા. અને બીજી સરિતા નામ નદી પિયર પહાડમાંથી નીકળી છે. નદી સાગરની માલિપા હાહરામાં ગઈ છે, પણ કોઈ નદી સાગરમાંથી નીકળી અને પિયર તરફ પહાડ તરફ જાતી તમે નહીં ભાળો કોઈ દિવસ. કેવા સુખને વિદાય આપી હશે પર્વતે, કેવા સુખને વિદાય આપી હશે પર્વતે, કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી. 20 વર્ષના વાણા વાઈ ગયેલા. જે ભાઈ ઘોડીએ રમતો તો એ ભાઈ આજ ઘોડા ખેલવવા જેવડો થઈ ગયો. એ ભાઈનું લગ્નનું ટાણું આવ્યું એટલે માઈ આવીને એટલું કીધું, બેટા તું તો ઘોડા ખેલવી છો, તારા રૂડા લગ્ન આવ્યા, એક કામ કર બેટા, બેનને તેડી આય. 20 વર્ષથી બિચારી આંટો દેવા આવી નથી. સુખ હશે, દુઃખ હશે, જીવન કેવું જીવતી છે કેમ ખબર પડે દીકરા. આપણે ત્યાં જે દીકરાના લગ્ન થાય એ વરરાજો ખુદ તેડવા જાય, અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં મીઠું તેડું કહે છે. ભાઈ મીઠું તેડું આવ્યું એમ.
અને મીઠા તેડા બેને કરે. એક બાપની બેન એટલે કે ફૂઈને વરરાજો ખુદ તેડવા જાય અને એક પોતાની બેનને વરરાજો ખુદ તેડવા જાય એને મીઠું તેડું કહે છે. ઘોડા ઉપર તૈયાર થયો, ઘોડાની લગામ પકડી અને આજ મા એને એમ કહે છે, બેટા ભાઈને વેલો તેડીને ઉયો આવજે. તારા બાપને તારી બેન એવી વાલી કે ઈ તું આવ્યા પછી જ પાણી પીહે. ખરી વાત છે. અમુક બાપને દીકરી તો દરેક બાપને વાલી છે, પણ અમુક બાપને દીકરી બહુ વાલી. એક ભાઈને એક જ દીકરી વાલી બહુ, એમાં દીકરી ગુજરી ગઈ. એ દીકરી ગુજરી ગયા પછી એની આંખમાંથી આહુડા હુકાતા નથી ભાઈ. દડ 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 આહુડા પડે છે. એમાં એક વાર અડધી રાતનું ટાણું સપનું આવ્યું. સપનાની માલિપા સ્વર્ગ દેખાણું. સ્વર્ગની માલિપા એક 14 દીકરી એક લાઈનમાં ઉભી હતી દેખાણી. એ 14 દીકરીની માલિપા પોતાની દીકરી દેખાણી. પણ બન્યું એવું 14 માંથી 13 દીકરીઓની હાથની મીણબત્તી હળગતી હતી. પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ હતી. સપનામાં બાપને દુઃખ થયું, અરે રે મારી દીકરી બિચારી સ્વર્ગની માલિપા હવ દીકરીઓ મીણબત્તી જગવીને ઊભી છે, મારી દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ. હળી કાઢી સપનાની માલિપા. સપનામાં હળી કાઢી દીકરીના માથા ઉપર હાથ મૂકી બાપ તેથી એટલું બોલ્યો તો, બેટા દીકરી તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ? બેટા જો તો ખરી દીકરી, બીજી આ 13 દીકરીઓની મીણબત્તી કેવી રૂડી જગે છે, કેવા અંજવાળા દે છે. બેટા તું ઝાંખી પડી ગઈ, તારા હાથની મીણબત્તી ઓલાઈ કેમ ગઈ? તેથી મરનાર દીકરીએ સપનામાં બાપને જવાબ આપ્યો તો, પિતાજી મારી મીણબત્તી ઓલાઈ ગઈ એનું કારણ એક જ છે, હું કાયમ જગું છું પિતાજી, પણ કાયમ તમારા આહુડા એને ઓલવી નાખે છે. હું જેવી મીણબત્તી જગું એવા તમારા આહુડા મારી મીણબત્તીને ઓલવી નાખે. ઓહો બેટા દીકરી તારી મીણબત્તી ઓલાઈ જતી હોય તો દીકરી હવે હું કોઈ દી આહુડા નહીં પાડું. બસ મારી આંખમાં કોઈ દી આહુડા નહીં પાડું. બેટા લે રૂડી મીણબત્તી જગાવી દીકરી. ઈ તારો બાપ તારી દીકરી આવશે પછી પાણી પીહે. ઘોડે ચડી. ભાઈને ખબર નથી બેનનું હાહરું ક્યાં છે, બેન કેવી છે એ જોઈ નથી. જેથી પરણી તેથી તો ઘોડિયામાં હિંચકતો હતો, અને આજ તો 20 વર્ષનો પંધોતર બેને પોતાના ભાઈને જોયો નથી. પણ ગામના પાદરની માલિપા જઈ ગામના પાદરમાં ભાઈને આવું અને બેન 4-5 દીકરીઓ બાયું ગામના પાદરમાં પાણી ભરવા આવે છે. ત્યારે લોક કવિ લખે છે કે 4-5 સજીરું એ પાણી લાલ્યા, 4-5 બેનું આજ પાણી લાલ્યા. એ બાબા ચાલી એ પાણી યારી વીરને બોલી ગયો રાત. ચાર પાંચ બેનમાં એ પાણી લાલ્યા, 4-5 બેનું આજ પાણી લાલ્યા. એમાં વાચાલી પાણી યારી વીરને ઓલી ગયો રાત. વચલી પાણી યારી વીરને ઓલી ગયો રાત. 4-5 બેનું પાણી લાની હાર, એમાં વચલી પાણીયારી વીરને ઓળખ્યો. એક બાજુ જેઠાણીનો ગઢ હતો, એક બાજુ દેરાણીનો ગઢ હતો, એક બાજુ નણંદનો ગઢ હતો,
એ બાઈને ઊંચું જવાનો અધિકાર નહોતો. હૈયા હામો લાજનો ઘૂંઘટો તાણી એની નજરો ધરતીને હારે જડી દીધા પછી ઊંચું જવાનો અધિકાર નહોતો એ બાઈને. વચલી પાણીયારીએ વીરને ઓળખ્યો. બહુ વિચાર કરો તો વચ્ચે હોય છે એને જ દુઃખ છે. ભગવાન રામનો ફોટો કોક દી જોજો, એક બાજુ સીતાજી એક બાજુ લક્ષ્મણ જતી, પણ દુનિયાનું ઝેર પીને રામ વૈષ્ણવ ઉભા છે. 1600 ગોપીના રાસલીલાની માલિપા જો કૃષ્ણ કનૈયો ઠેકડા મારતો હોય તો એ દુનિયાનું ઝેર પીને ઠેકડા મારે છે. અને સાવ જો વ્યવહારની વાત કરીએ તો અતિ શ્રીમંત છે એને કાંઈ વાંધો નથી, અતિ ગરીબ છે એને વાંધો નથી. વાંધો છે એ બધો વચલા વાંઘાને છે, ક્યાંય મગાતું નથી. અને કોઈ કેવી રીતે વ્યવહારમાં રહેવું, જીવનમાં વ્યવહારમાં રહ્યા હાલતું નથી. વચલી પાણી તો આપણા સૌરાષ્ટ્રના લોકગીતોના પ્રતીકો કેવા છે. વચલી પાણીયારીએ વીરને ઓળખો, એટલું નહીં પણ ઓળખો કેવી રીતે. જેદી ભાઈ ઘોડિયામાં હતો પરણી ત્યારે, હાલ તો ઘોડા ઉપર બેહીને આવ્યો. પણ બેનને ગામના પાદરમાં પાણી ભરવા આવવું, ગામના પાદરમાં ભાઈને ઘોડા ઉપર બેહીને આવવું. એમાં ગામના પાદરમાં બેઠેલો ડાયરો, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હજી રિવાજ છે, તમે જોજો. અજાણા ગામના પાદરમાંથી તમે નીકળો ઘોડા ઉપરથી બેહીને અથવા તો પગપાળા, એટલે તમને નો ઓળખતા હોય એ માણસ એમ કે ભાઈ રામ રામ. અજાણ્યો અસવાર આવ્યો એટલે ગામના પાદરમાં બેઠેલા ડાયરામાંથી કોઈએ કીધું ભાઈ રામ રામ. ઘોડા ઉપરથી ભાઈ બોલ્યો કે ભાઈ રામ. એ રામકારામાં બેન સમજી ગઈ કે આ મારા પિયરનો રામકારો છે, આ મારા બાપના વંશનો રામકારો છે. મારો ભાઈ આવ્યો, મારો જવતલિયો આવ્યો, અરે રે મારો મામેરિયો આવ્યો. કારણ ઓળખ્યો વીરને ઓળખ્યો, એ મેં મારી માની આંખોની અણહારે જો, મારા બાપના બોલાહે વીરને આંખું સામે નજર કરું તો મને મારી માં યાદ આવે. અને બોલતો હોય તો જાણે મારો બાપુ બોલતા હોય ને એમ લાગે છે. મારો ભાઈ આવ્યો, મારો જવતલિયો આવ્યો. અરે વિહામાં 20 વર્ષે તે મારી સંભાળ લીધી બાપ. નકર મને એમ થતું તું કે મને મેળ્યું માં દીદી, મારી ખબરું ન લીધી. એ મને મેળ્યું માં દીદી, મારી ખબરું ન લીધી. 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 નહીંતર હે વિહામાં જવતલિયા મને એમ થાત કે મને મેળ્યું માં દીધી પણ મારી ખબરું ન લીધી. મારા બાપના આંગણાની માલિપા સુખ હતું અને આ મેળ્યુંની માલિપા મને દીધી. દુઃખ વ્યક્ત કરવાનો તો વખત હતો નહીં, પણ એમ થયું કે મારો જવતલિયો આવ્યો, મારો મામેરિયો આવ્યો, મારો ભાઈ આવ્યો. અને ભાઈ વાતે બહુ સાચી છે. દુઃખના ડુંગર જેની ઉપર ચડી ગયા હોય, જેને પિયરમાં જવાનો અધિકાર તો નહીં પણ પિયર તરફ કુવાનો અધિકાર ન હોય, ઈ બાયુને જો ભાઈ તેડવા આવતો હોય તો ખારા હમદરમાં મીઠી વીરડી જેવું લાગે હો. પછી ભાઈને જોઈ અને બાઈને એટલા બધા હરખના આહુડા આવ્યા. તેથી એમ કહેવાય છે કે પાણીથી હેલ ભરાણી નહોતી,
પણ હરખના આહોડા અહીંથી હેલ ભરાઈ ગઈ હતી અને હી હેલ ભરી અને બાઈ ઉતાવળી હાલી અને અમારો લોક કવિ કહે છે કે હેલ ભરીને હું તો હાલું રે ઉતાવળી, હેલ ભરીને હું તો હાલું રે ઉતાવળી, મારે હૈયા રખનો ભાઈ મારે ઘેર મહેમાન આયા, હેલ ભરીને હું તો હાલું રે ઉતાવળી, મારે હૈયા રખનો ભાઈ રે મારે ઘેર મહેમાન આયા, મહેમાન આયા, મહેમાન આયા, હેલ ભરીને હું તો હાલું ઉતાવળી, આજ મારે હૈયે હરખ ન માય, આજ મારે ઘેર મહેમાન આયા. હેલ ભરી ઉતાવળી હાલી. આપણે ત્યાં હજી તમે જોઈજો, જે બાઈ માણા ઉપર પાણીની હેલ હોય એ હેલ જ્યાં સુધી પાણી હારે ન મુકાય ત્યાં સુધી બાઈ બીજાની હારે વાત ન કરે. પણ અહીંયા તો બન્યું એવું કે પોતાનો ભાઈ આવ્યો, ધવતલિયો આવ્યો, મામેરિયો આવ્યો, 20 વર્ષે આવ્યો, એટલે એટલો બધો હરખ આવ્યો કે હેલ હોતી ઓરડાની માલિપા જઈ અને પોતાની હાહુને એમ કહે છે કે ભાઈજી મારો ભાઈ મને તેડવા આવે હો, ગામના પાદરમાં આવી ગયો મારો ધવતલિયો. માથે હેલ હતી એની ખબર નહોતી અને કાલ જાળ હાહુ, જેને દુઃખ દેવામાં કોઈ ખામી નથી રાખી અને દુઃખ દેવાનું કારણ એક જ કે જો આને દુઃખ દઉં અને જો આ બાઈ મરી જાય તો મારા દીકરાને બીજે પરણાવું એટલે બીજો દાઈજો આવે. પોતાની લોભ વૃત્તિને માટે આજે એને વળકું ભરીને એટલું કીધું, ભાવ શરમ નથી આવતી તમને? માથે પાણીની હેલ હોતી તું ઓરડામાં આવી, હેલ તો પાણીયારે મૂકી દે પેલા, ભાઈ તો દુનિયામાં બધાયને હોય, તું આવી હરખાણી હું? જોઈ હાહુને એમ વિચાર કર્યો હોત કે હું આ ઓરડામાં એકવાર વહુ બનીને આવી હતી, હાહુ તો હું હવે થઈ છું. જો મારી દીકરી હારે જાય એની જગ્યાએ દીકરાની વહુને મૂકી દે. આમ તો બહુ વિચાર કરો તો વ્યવહારમાં હામી ખાલી જગ્યા જ પૂરવાની છે. દીકરી જાય એની ખાલી જગ્યા પડે તો ત્યાં દીકરાની વહુને મૂકી દેવાય. અને માને જો એમ થતું હોય કે હવે મારી દીકરાની વહુ આવી છે એ મારી દીકરી છે, અને વહુને એમ થતું હોય કે મારી માને ભૂલી જઈ હું મારી હાહુને મારી મા ગણીશ, મારા બાપને ભૂલી જઈ એની ખાલી જગ્યાએ મારા સસરાને મૂકી દે, મારા મોટા ભાઈને ભૂલી જઈ એની જગ્યાએ મારા જેઠને મૂકી દે. બહુ જો આમ હામી ખાલી જગ્યા પુરાઈ જાય તો જે આત્મહત્યાના જે બનાવો બને છે બને નહીં. કોઈ દિવસ માણસ જે પોતાનું જીવન કુવામાં પડી કેરોસીન છાટી અને જે પૂરું કરે છે એ કોઈ દિવસ બને નહીં. પણ માણસને એમ જ છે કે હું હાહુ તરીકે છું. વડકું ભર્યું હોવ, હેલ પેલા પાણીયારે મૂકી દો. તમારા ભાઈ આવ્યા હોય તો ભલે આવ્યા હોય, મારા હુકમ સિવાય તમે બહાર ન નીકળી શકો. બેહી જાઓ એક ખૂણાની માલિપા. ગભરૂડી કોઈ દી તુકારા સહન નહોતા કર્યા પિયરની માલિપા, એ આજ વડકાને ઠેબે ચડી છે, ખૂણામાં બેહી ગઈ. 20 વર્ષ ત્યાં ભાઈ આવ્યો, ડેલી આવ્યો છે, હવે તો કઈ મળવા આવે. હું પરણીને આવી તેથી તો મારો વિહામો ઘોડિયામાં રમતો તો, આજ ઘોડું લઈને આવ્યો છે. જટ હું એના મીઠડા લઉં, જટ હું એના દુખણા લઉં. એવો થનગનાટ આજ બેનને હતો. ખૂણામાં બેહી ગઈ. હાહુએ ડારો માર્યો. હાહુએ એવો ડારો દીધો કે મારા હુકમ સિવાય તમે તમારા ભાઈને મળી શકો નહીં. ટૂંકામાં ડેલીએ મહેમાન આવ્યા, એવા સમાચાર સાંભળી હવ હગાવાલાને ભાઈ મળ્યો. બેનના સસરાને કીધું મારા લગ્ન છે, મારી બેનને હું તેડવા આવ્યો છું, તમે હવ આવજો, આખું કુટુંબ આવજો એમ મારા બાપુએ કહેવરાવ્યું છે. પણ પેલા હું મારી બેનને તેડી જાઉં, પછી લગ્ન ટાણે હવ તમે આવજો.
કડી તો બધાએ રામ રામ કર્યા, વાતો ચીતો કરી, ભાઈને કાંઈ બહુ આવકારો મળ્યો નહીં. હાહુને જ્યારે બેનની હાહુને જ્યારે મળવા ગયો ને તારે એટલું કીધું, બાપા એટલી બધી વેલી અમે કઈ મોકલશું નહીં, તારા લગ્ન વખતે આગલેથી આવીને કોક આવીને મૂકી જાહે, અમારે તો આ ખેતી વાડીના એટલા બધા કામ છે, મરવાનો વખત નથી, તારા લગ્ન થાય વાત સાચી, પણ કોઈ મારા બાપુએ કેવરાયું છે, મારી બાઈએ કેવરાયું છે કે બેનને તે તેડતો આવજે, પણ બેનના હાહરવેલના બધા કુટુંબને ખેતો આવજે. અમે આવશું બાપા, લગ્નને ટાણે કોક આવી અને મૂકી જઈશું. આમ હાહુ પોતાના ભાઈને જવાબ આપે છે, એ રહોડામાં બેઠી બેઠી બેન સાંભળે છે.